હેલો સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર 14 માં સંભાવનામાં સ્વાધ્યાય 14.1 નો પ્રશ્ન નંબર 6 જોઈએ. એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. માલિની જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના અને બીજું લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા કીધું છે કે માત્ર ને માત્ર થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. તો આની અંદર છે એ કેની હશે? લીંબુના સ્વાદની હશે, એની સિવાયની હશે નહીં. તો પહેલો પ્રશ્ન એમ કીધું છે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? તો અહીં આપણે કૌંસમાં લખી શકીએ પી કૌંસમાં ઈ નારંગીના સ્વાદની. જો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, એટલા માટે અહીંયા નારંગીના સ્વાદની મીઠાઈ હોય નહીં, એટલે એની સંભાવના આવશે 0. પછી આપણને બીજો પ્રશ્ન આપેલો છે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે લીંબુના સ્વાદની જ છે, તો એ લખી શકીએ પી કૌંસમાં ઈ લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો એની સંભાવના કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 1 આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારા અહીંયા પૂરો. જો વિદ્યાર્થી મિત્રો તમારે મારા આવા જ લેક્ચર જોવા હોય તો મારી ચેનલને છે એ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ જરૂર શેર કરી દેજો, જેથી કરીને એ લોકો પણ આગળના વિડીયો જોઈ શકે.